નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરવામાં આવે સમાચારમાં તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા. જેમાં રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ₹48 લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કિન બેંક અંદાજિત ₹6.25 કરોડનું 128 સ્લાઇસનું GECT સ્કેન મશીન અંતર્ગત બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની OPD ખાતે અંદાજિત ₹2.60 લાખની કિંમતની તૈયાર કરવામાં આવેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર, અસ્ટ્રા ફાઉન્ડેશન દ્વારા અંદાજિત ₹5.50 લાખ અને કેનેરા બેંક દ્વારા ₹5.70 લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ટનું આજે મંત્રીના હસ્તે શુભારંભ થયો હતો. તો આ અંતર્ગત રોટરી ક્લબ કાંકરિયા દ્વારા 1200 બેડની હોસ્પિટલની સામે બાળ ઉદ્યાનનું ડેવલપમેન્ટ કરવા માટે ₹12 લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરો થયેલ અને આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સંકલ્પ પૂર્તિમાં સરકાર સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું. આ સેવાઓનો શુભારંભ આ અંતર્ગત આ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી, એડિશન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલ, તમામ વિભાગના વડા, મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા પ્રજાનો NGOના સહયોગ દ્વારા વિકાસનું એક જે નવું મોડેલ મૂક્યું, આપણા સિવિલ હોસ્પિટલની અંદર પણ એ મોડેલમાં ક્રમશઃ આજે બ્લડ બેંક સ્કિન બેંકનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને સ્કિન બેંકમાં રોટરી ક્લબ કાંકરિયા તરફથી લગભગ 48 લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવી છે અને વધતા જે બાળકો અહીંયા આવતા હોય પેશન્ટ સાથે અને પેશન્ટના પણ કોઈ બાળકો હોય તો ત્યાં આગળ એક બાળ ઉદ્યાન માટે અને ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટ માટે અને દર્દીઓના સગાવાલા માટે એ 2 સરસ ગોલ્ફ કાર્ટ આપણને આપી છે, જેથી મળી અંદર કોઈ પણ પેશન્ટનું મૂવમેન્ટ હોય અથવા તો કોઈ પણ સગાવાલાને આટલી મોટી હોસ્પિટલ હોય અને એશિયાની મોટી હોસ્પિટલ છે એટલે એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ વ્યક્તિગત રીતે પણ આ મળી છે કેનેરા બેંક તરફથી અને આસ્ટ્રાલ બેંક તરફ આસ્ટ્રાલ પાઇપ્સ તરફથી આપણને 2 મળી છે. આમ ખૂબ સારા લોકોના સહયોગથી, NGOsના સહયોગથી અનેક નવા વિવિધ પ્રકલ્પો આપણા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે થઈ રહ્યા છે ને એમાં પણ આ એક સ્કિન બેંક એક નવું છોગું છે, જેથી કરી આવતા સમયની અંદર કોઈ એક્સિડન્ટ હોય કે કોઈ બર્ન પેશન્ટ છે તો ઘણી વખત એવું થાય કે એ જ પેશન્ટમાંથી એની સ્કિન લેવાનું શક્ય ના બને, પરંતુ કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અથવા તો કોઈ પણ રીતે મૃત્યુ થયું હોય તો 6 કલાકની અંદર એ સ્કિન લઈ પ્રિઝર્વ કરી અને એને કમ્પ્લીટલી ક્લિનિકલી ચેક કર્યા પછી એ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ છે. ખાસ કરીને જ્યારે બર્ન ઇન્જરીઝ હોય અથવા તો એ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે આપણા દેશની અંદર, જ્યારે આ પ્રકારની ઘટનાઓ ને લઈને ક્રાઇમ રેટને પણ કંટ્રોલ કરવાની જરૂર છે, તેમાં આ મેડિકલ નું પરિપ્રેક્ષની અંદર આ કેટલી મહત્વની બાબત બની રહેશે, કારણ કે એક બાજુ FSL ની જે ટેકનોલોજી છે તે પણ વધી રહી છે, બીજી બાજુ સિવિલની અંદર આ સારવારની વ્યવસ્થા. ટેકનોલોજીનો વિસ્ફોટ પૂરી દુનિયામાં થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ અને એ ટેકનોલોજી રિલેટેડ એ ક્રાઇમ વધી રહ્યા છે. આપણું FSL હોય અને FSLમાં પણ અત્યારે જે રીતે ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓને ડિટેક્શન કરવાની પણ ખૂબ મોટી ટેકનોલોજીનો ત્યાં આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વધતી જતી ટેકનોલોજીની સાથે આવતા સમયની અંદર ડિટેક્શન અને પ્રિવેન્શન આ બંને ત્યાંથી થાય એ રીતની આખી FSL આખી લગભગ એશિયાની અંદર તો સૌથી મોટી છે જ અને દુનિયામાં હવે FSL ગુજરાતનું ઘરેણું હતું, હવે દેશનું ઘરેણું થયું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે એને નેશનલનો દરજ્જો મળ્યો છે, એટલે રાજ્ય સરકાર અને હવે તો કેન્દ્ર સરકાર હસ્તક છે, એટલે એનું જે ડેવલપમેન્ટ થયું છે એ કેવળ અહીંયા નહીં પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇવન ધો
સરહદી સિક્યોરિટી માટે પણ અનેકવિધ પ્રકલ્પો દ્વારા એ સંસ્થા ગ્રો થઈ રહી છે અને ગુનેગાર કરતા 4 કદમ આગળ રહી અને ઝડપથી આનું પ્રિવેન્શન થાય અને ડિટેક્શન પણ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે ને દેશ પણ આગળ વધી રહ્યો છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. અરવિંદ લાડાણીયા કોંગ્રેસનું મેં પહેલા પણ કહ્યું છે, પત્રકાર મિત્રોએ પણ પૂછ્યું, સમગ્ર દેશની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારા વાળો વિષય આ ન્યાય યાત્રા કાઢી છે. ખરેખર તો એ અન્યાય જે વર્ષો સુધી કર્યો 1947 થી તે આજ સુધી જાતિવાદના નામે, મત બેંકના રાજકારણ, તૃષ્ટિકરણ, કાશ્મીર, આ બધા વિષયો કેટલાય જવાબો કોંગ્રેસને આપવાના બાકી છે. 75 ની કટોકટી પણ આપણને યાદ છે. આ બધા જવાબ આપો અને પછી જોડવાની વાત કરો, ન્યાય યાત્રાની વાત કરો. પહેલા અન્યાયના જવાબ આપો અને પછી ન્યાયની વાત કરો. આ પહેલા કોંગ્રેસ જોડો અને કોંગ્રેસ માટે એનો જે બેઝ છે, અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એ રાજકીય પાર્ટીનો બેઝ એની વિચારધારા છે. એને દેશને કઈ દિશામાં લઈ જવો છે, પ્રજાના સાંસ્કૃતિક વાત સાથે એને જોડાવવું છે કે નથી જોડાવવું, જે દેશની ધરોહર છે અને જે લાગણીઓ છે એ લાગણીઓને કેટલી માન આપવી છે. હમણાં જ તમે જોયું હોય, રામ મંદિર એ દેશની લાગણીનો મુદ્દો હતો, એમાં પણ એ લોકો ના જાય. એટલે બહુમતી સમાજ, સનાતનનો જે વિષય છે એ પણ લાગણીને ઠેસ પહોંચાડવાનું વારંવાર દુષ્કૃત્ય કોંગ્રેસે કર્યું છે. આ વખતે ગઈ વખત હતા એના કરતા પણ કદાચ એટલી બધી ઓછી સંખ્યામાં આવશે કે એમને પણ, કોંગ્રેસને પણ શરમ આવશે. અને રાહુલજીની જે આખી ન્યાય યાત્રાનો વિષય છે, પહેલા અન્યાયનો જવાબ આપે પછી ન્યાય. આમ આદમી પાર્ટીને પણ ભારત જોડો ન્યાય યાત્રાનું આમંત્રણ મળ્યું છે, તો આગામી દિવસમાં કોંગ્રેસ અને આપ જોડે આપનું અસ્તિત્વ જ અહીંયા નથી. અને હવે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ બચાવવા માટે, આપ પાર્ટી દિલ્હીમાં જ્યારે ચૂંટણી લડ્યા, શીલા દીક્ષિતજી હતા, અને જે રીતે કોંગ્રેસ ઉપર આક્ષેપો અને પ્રહારો કર્યા હતા નીતિઓને લઈને, હવે બે ભેગા થયા. કેવળ તડજોડની રાજનીતિ, કોઈ પણ વિચાર કે કોઈ આઈડિયોલોજી સાથે ક્યારે પણ કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી. હું તમને ચેલેન્જ આપું છું, કોઈ પણ કોંગ્રેસીને તમે પૂછો કે ભાઈ કોંગ્રેસની વિચારધારા શું, 2 લીટીમાં જો બતાવી દે. इवन तो राहुल गांधी ने जैन पूछो कि आपकी कांग्रेस की विचारधारा क्या है, मैं पक्का दावे से कह सकता हूं कि क्या आइडियोलॉजी है वो नहीं बता सकते. हमारे अदने से अदने कार्यकर्ता को आप पूछिए कि भारतीय जनता पार्टी की विचारधारा क्या है, तो श्यामा प्रसाद मुखर्जी, पंडित दीनदयाल उपाध्याय से लेके आज तक 1950 થી આજ સુધી જે પણ પ્રકારની અમારી વિચારિક રાજકીય યાત્રા રહી છે, એમાં ક્યાંય વિચારધારામાં આખું પાછું નથી કર્યું. સાહેબ, હોમિયોપેથી કોલેજમાં